नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मंगलम कुंकुंदारी उजेन्द्रमोष मंगलम नमः समर्पणाय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय विभाव निदाता। सातवीं गाथा परमात्मा प्रकाश। जे परम पुण्यंती मुनि परम समाई धरेवी परमानंद कारणी टीणवी टेवी हवी। आगे भेदाभेद रत्नत्रय के आराधक निश्चय रत्नत्रय ने व्यवहार रत्नत्रय बेयનું આરાધક છે ને નિશ્ચયને આરાધે છે ત્યાં વ્યવહાર છે એને પણ આરાધવાનો ઉપચાર આવે છે નહીં વસ્તુ નિશ્ચય રત્નત્રય છે ત્યાં વ્યવહાર રત્નત્રય પૂર્ણ કેવળ જ્ઞાની ન હોય એને હોય. કેવળ જ્ઞાન થયું એને ન હોય વ્યવહાર, મિથ્યા દ્રષ્ટિને ન હોય વ્યવહાર. એવડી પૂર્ણ વિતરાગ થઈ ગયા એટલે વ્યવહાર નથી, અને મિથ્યા દ્રષ્ટિને નિશ્ચય નથી એટલે વ્યવહાર નથી. આમ વસ્તુનું સૌ છે. આમાં આવશે એમાં પરંપરા વ્યવહાર એ આ તકરાર આવી ને કાર્યમાં વ્યવહારની પરંપરા મોક્ષનું કારણ કે કોને પણ આવશે એમાં જ આવશે. ભેદાભેદ રત્નત્રય આરાધક જેણે વર્તમાનમાં નિશ્ચય સમ્યક દર્શન આનંદના નાથને અંદરમાં પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ એને એટલે શાંતિ દ્વારા જેને નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થયું છે એ સમ્યક નિશ્ચય છે એ વિતરાગી પર્યાય છે, અને આત્માનું સ્વસંવેદન જ્ઞાન પૂર્ણાનંદ પ્રભુ એનું સ્વનામ પોતાનું સમનામ પ્રત્યક્ષ જ્ઞાનનું વેદન એ નિશ્ચય સમ્યક જ્ઞાન છે. એ નિશ્ચય સમ્યક જ્ઞાન નિશ્ચય રત્નત્રયમાં આવેલો એ ભાગ છે, અને સ્વરૂપમાં સમ્યક દર્શન જ્ઞાન સહિત સ્વરૂપનું આરાધન કરીને ઠરવું અંદરમાં આનંદમાં સ્થિરતા અતિન્દ્રિય આનંદનો નાદ ભગવાન સમ્યક દર્શન જ્ઞાનમાં પ્રતીતને જાણવામાં આવ્યો પછી એમાં ઠરવું, આનંદ સ્વરૂપ ભગવાનમાં ઠરવું એ ચારિત્ર, એ નિશ્ચય ચારિત્ર. એટલે અભેદ રત્નત્રય એને કહ્યા. એની જોડે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ હોય છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ રાગ, શાસ્ત્રનું જ્ઞાન રાગ વાળું, અને પંચમહાવર્તના પરિણામ આદિ રાગ એને વ્યવહાર રત્નત્રય કહે છે. પણ ઓલા નિશ્ચય હોય એને આચાર્ય તકરારી છે ને વ્યવહાર રત્નત્રય પરંપરાએ મોક્ષનું કારણ એટલે પછી નિશ્ચય વિનાનો વ્યવહાર એ વાત છે જ નહીં. એવું વ્યવહાર તો નવમી ગ્રહ અનંતવાર કર્યો, એ વ્યવહાર તરીકે આરાધના યોગ નથી.
જેને આત્મદર્શન નિર્વિકલ્પ સ્વરૂપ ભગવાન આત્મા, એની જેને વિતરાગી પર્યાય, વિતરાગ સ્વરૂપ ભગવાન જીન સ્વરૂપી પ્રભુ, એની શ્રદ્ધા વિતરાગી પર્યાય નિર્વિકલ્પ દશા, એવી શ્રદ્ધા જેને પ્રગટી છે નિશ્ચય, એને વ્યવહારનો વિકલ્પ હોય છે. સમજાણું કાંઈ? અર્થો કરવામાં વાંધા, પક્ષમાં વાંધા, શું થાય? નિશ્ચયથી તો વ્યવહાર તંત્ર રીતે એ છે, પણ અહીંયા સાથે લઈને બેયનું પ્રમાણ જ્ઞાન કરાયું છે. એટલે નિશ્ચય સ્વભાવનો એ ભેદ રત્નોત્રય એ સાક્ષાત મોક્ષનું કારણ એમ કે છે, સાક્ષાત શબ્દ છે. અને એમાં વ્યવહાર રત્નોત્રયનો વિકલ્પ છે તો વિકલ્પ, પણ એ પરંપરા મોક્ષનો, એટલે કે સમ્યક દ્રષ્ટિને એ છે પણ આયા વિના રહેતો નથી. એથી વ્યવહાર રત્નોત્રયનો વિકલ્પ આરાધવા યોગ છે, વ્યવહારથી કહ્યું છે. સમજાણું કાંઈ? આવી વાત છે. પહેલો આનો અર્થ થયો ભેદાભેદ રત્નત્રયનો આરાધક. એની વ્યાખ્યા છે આટલા શબ્દની. પેલો ભેદ લીધો છે. હોય છે નહીં, હારી હોય છે. ભાષા લીધી છે ને તેનું છે. 47 ગાથાઓ નથી દ્રવ્ય સંગ્રહમાં? 47 દુર્યમ મેઘ મોક એવું જાણી પાવણી નિયમા. બે પ્રકારનો જે નિશ્ચયનો વ્યવહાર મોક્ષ માર્ગ એ ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. એટલે કે સ્વભાવ જે ભગવાન આત્મા અનંત જ્ઞાન દર્શન આનંદની શક્તિ વાળું જે તત્વ પ્રભુ, એની અંતર્મુખ થઈને ધ્યાનમાં લઈને જે સમ્યક દર્શન થાય એ નિશ્ચય. જોડી રાગ બાકી રહે છે એને વ્યવહાર મોક્ષ માર્ગનો આરોપ આપ્યો છે. 47 ગાથા આવી વાત છે ભાઈ. ખેંચા તાણ કરે તો કઈ તત્વ છે એ છે. હા કે છે એ ત્રિકાળ જે ભૂતાર્થ છે, ભૂતાર્થ શબ્દ છે ને એ અહીં ટીકામાં ભૂતાર્થ લીધો છે, અર્થમાં સત્ય લીધો છે. ભૂતાર્થ એવો ભગવાન આત્મા જે 11મી ગાથામાં ભૂયત્તમ મુસીદો ખલું ભગવાન પૂર્ણ સ્વરૂપ આનંદનો નાથ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ, એવું જે ભૂતાર્થ નામ સત્યાર્થ નામ સચ વસ્તુ છે મોજૂદ, એનો આશ્રય લઈને શ્રદ્ધા થાય એ સમ્યક દર્શન, એ નિશ્ચય. અને એ ભૂતાર્થ અને સચ કીધું છે. ટિકાળ વસ્તુ છે તે સત્ય છે. પર્યાય આદિ અભૂતાર્થ કહીને અસત કીધી છે. વ્યવહાર અભૂય તો કીધું છે ને. પર્યાય માત્ર અભૂતાર્થ કઈ રીતે? નિશ્ચયનું આરાધન કરવા, પોતાનું પ્રયોજન સમ્યક દર્શનની સિદ્ધિ કરવા, સ્વનો આશ્રય લેવો, એમાં પર્યાયનો આશ્રય છોડવો છે. એથી ગૌણ કરીને એને અભૂતાર્થ કહ્યો છે. અને ત્રિકાળીને મુખ્ય કરીને ભૂતાર્થને સત્ય કહ્યું છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા
એક સમયમાં ભૂતાર્થ વસ્તુ ટીકાવ, અનંત અનંત શક્તિના સામર્થ્યનો દોવ, એ જ ભૂતાર્થને સત્ય છે અને એ સત્યનો આશ્રયથી સમ્યક દર્શન છે. પછી પર્યાયને અભૂતાર્થ કીધી, પર્યાયને અભૂતાર્થ કીધી, વિકલ્પને તો અભૂતાર્થ છે. એ મુખ્ય ત્રિકાળી મુખ્યને નિશ્ચય કહી અને પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કર્યો છે, અભાવ કરીને વ્યવહાર કર્યો નથી. હા હા, આવી વાત છે. એ અહીંયા હારી લીધું છે નિશ્ચય વ્યવહાર. ત્યાં જે મુખ્ય કરીને નિશ્ચય ને ગૌણ કરીને વ્યવહાર, એને અહીંયા હારે લીધું પ્રમાણ જ્ઞાન કરાવવા. સમજાણું કાંઈ? જેની વાત છે ભાઈ. અહીં આ પહેલા શબ્દ નો થાય. ભેદાભેદ રત્નત્રય કે આરાધક, એટલે પ્રમાણ જ્ઞાનથી વાત કરી છે. અને જ્યાં ભૂતાર્થ તે સત્ય છે અને પર્યાય તે અભૂતાર્થ છે, તે નિશ્ચયની મુખ્યતાનો આશ્રય લેવા પર્યાયને અભૂતાર્થ ગૌણ કરીને કરી છે. પર્યાય નથી એમ નહીં. સમજાણું કાંઈ? આટલું બધું હવે શીખવું છે. હા હા. અરે જન્મ મરણમાં દુઃખી 84 નો અવતાર. ભવ ભ્રમણનું ચક્ર માથે અનંતા ભવો કર્યા. ભવ સિંધુ 84 ના અવતારનો દરિયો મોટો, એને ઓળંગવો છે ને, અહીં ઓળંગવો છે ને. હવે તો ચૈતન સિંધુ ભગવાન કહે વિચિક્ષણ પુરુષ સદા હું એક હું. એક આવશે આમાં. શુદ્ધ બુદ્ધ આવે છે ને, શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ. એકનો અર્થ રહી ગયો છે, પણ ઓલિકો જુઓ. શુદ્ધ જ્ઞાન સ્વભાવ છે ને, ત્રીજી લીટી છે. ઓલિકો છે ત્યાં એક શબ્દ રહી ગયો છે. શુદ્ધ જ્ઞાન એક સ્વભાવ એમ જોઈએ. શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ. બધા ઠેકમાં આવે છે ને, પાઠમાં એમ છે. જો શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ છે, અંદરમાં છે. હા હા. ત્રિકાળી શુદ્ધ જ્ઞાન સ્વરૂપ અને એક સ્વરૂપ. આ તો ધર્મ વાત છે, જેની વાત રૂપ. શુદ્ધ શ્રીમદમાં એમ કહી ને, શુદ્ધ બુદ્ધ ચૈતન ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો કાયમ. શુદ્ધ છે એ પ્રભુ, પવિત્ર છે, બુદ્ધ છે, જ્ઞાન ઘન છે. ચૈતન ઘન અસંખ્ય દેશ લઈ લીધો છે. અને અહીંયા તો શુદ્ધ બુદ્ધ એક સ્વરૂપી છે, જેમાં પર્યાયનો ભેદ પણ. હા હા હા. એવા સ્વભાવથી એને સત કહીને એનો આશ્રય લઈને જે સમ્યક દર્શન થાય તે નિશ્ચય સમ્યક દર્શન છે. એ સત્ય દર્શન છે. અને એમાં દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાદિનો રાગ આવે એ છે તો અસત્ય દર્શન. પણ વ્યવહારથી સત્ય કહીને બેનું જ્ઞાન કરાયું છે. ભેદ રત્નત્રય સાથે ભેદ એમ પ્રમાણનું જ્ઞાન કરાયું છે. હા હા હા. બધા નય ચક્રમાં તો આવે છે ને કે પ્રમાણ પૂજ નથી, નિશ્ચય પૂજ છે. નય ચક્રમાં આપે ક્યું કે પ્રમાણમાં પર્યાયનો નિષેધ આવતો નથી અને નિશ્ચયમાં પર્યાયનો નિષેધ આવે છે.
તેથી વસ્તુ ત્રિકાળ છે તે પૂજશે. હા હા હા, સમજાણું કાંઈ? અહીંયા સાથે બતાવ્યું છે બેન, એટલી અર્થ હોવો જોઈએ. ભેદાભેદ શબ્દ પીડ્યો છે ને, એ સાથે પ્રમાણ જ્ઞાન કરાયું છે. સમજાણું કાંઈ? પાઠમાં તો બે છે જ નહીં, ગાથામાં તો એક જ છે. જે મુનિયા પરમ સમાધિ ગ્રત્વા પરમાત્મા પસંદથી બસ પાતા છે. અને આ શબ્દો પણ હું સંસ્કૃતના અર્થ કર્યા છે. શું કીધું સમજાણું? મૂળ પાઠ છે ને એ તો પ્રાકૃત છે, એના અહીં શબ્દ નથી લીધા. એની છાયા છે ને નીચે, એનું લીધું છે આ શબ્દાર્થમાં, કે નહીં તો ઓલામાં નિયંતી છે. જો પરમપુ નિયંતી, પણ છાયામાં પરમાત્મા પસંદતી, એટલી સંસ્કૃત છાયાના શબ્દાર્થ કર્યા છે, અનુયાર. સમજાણું કાંઈ? આ તો ફક્ત ભેદાભેદ રત્નત્રયની વ્યાખ્યા ચાલે છે. ભેદ એવો જે વિકલ્પ છે, પણ કોને? કે જેને નિર્વિકલ્પ ભેદ રત્નત્રય પ્રજ્ઞા છે તેને. તેને વ્યવહાર કહીને પ્રમાણનું જ્ઞાન કરાવવા બેયના આરાધક ત્યાં કયા છે ટીકાકારે. સમજાય છે કાંઈ? મૂળ ગાથામાં તો એક જ વાત છે. એવા જે આચાર ઉપાદાન સાધુ, હા હા, આવા આચાર ઉપાધ્યાય સાધુ એ તો દ્રવ્ય સંગ્રહાદિમાં ઘણે ઠેકાણ આવે છે. ભેદાભેદ રત્નત્રય આરાધક સાધુને આ પાણી આપે છે ને, આર પાણી, એ વખતે ભેદાભેદ રત્નત્રય કીધા છે ભાઈ. દ્રવ્ય સંગ્રહ છે ને, મેં રાખ્યું એક પાનું ઉતરી રાખ્યું, એનું આપણું પાનું છે. ભેદાભેદ રત્નત્રય ના આરાધકને આહાર પાણી આપે છે. ત્યારે આહાર પાણી આપે છે ત્યારે વિકલ્પ છે, લે છે એટલે. અને તેને ભેદાભેદ રત્નત્રયનો આરાધક કયો છે, એટલે અભેદ પણ ત્યાં છે એમ. આહાર પાણી લે છે એને અભેદ તો છે. હા હા હા, ત્યાં કોઈ પાનું ઉતારી દો, ઘણા બોલવું છે દ્રવ્ય સંગ્રહમાંથી પરમાત્મા પ્રકાશમાંથી. અહીં તો આ ભેદાભેદ આવ્યું ને પંડિતજી, ભેદાભેદ આવ્યું એટલે એ મુનિ છે, એ આહાર દે છે, ત્યારે ભેદાભેદ રત્નત્રયનો આરાધક છે. એટલે કોઈ એમ કહે કે વિકલ્પ વખતે અભેદ પણ નથી, એમ નથી. સમજાણું કાંઈ? હા 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 હા, ભગવાન આત્મા એની જ્ઞાનની પર્યાયને અંતરમાં વાવતા જે સતનો આશ્રય થયો, આશ્રયનો અર્થ અંદર ભર્યો છે ને, એથી એને નિશ્ચય સમ્યક દર્શન આનંદની પર્યાયનો અનુભવ સહિત જે દશા થઈ એને નિશ્ચય સમ્યક દર્શન અભેદ કે છે. એમ જ્ઞાન અંતરમાં સ્વસંવેદન જ્ઞાન થતા આનંદનો સાથ લઈને જ્ઞાન થયું, એને નિશ્ચય સમ્યક જ્ઞાન એટલે નિશ્ચય અભેદ રત્નત્રય, અભેદ નિશ્ચય જ્ઞાન કે છે. અને નિશ્ચય સ્વરૂપ જે આનંદ સ્વરૂપ ભગવાન અતેન્દ્રિય આનંદનો દોર છે એ તો હા હા હા, કહ્યું नहीं नौतम सक्रियाનું वो शकरकंद होता है, क्या कहते हैं? शकरकंद, वो शकरकंद होता है ना, शकरकंद
ઉપલી લાલ છાલ સિવાય શકરકંદ છે. શકરકંદ એટલે સાકરનો પિંડ છે, એ મીઠાશનો. એ લાલ છાલ ન લક્ષ્મણ લે. હા હા હે આ પ્રમાણે આત્મા શકરકંદના મીઠાશનો આનંદનો પિંડ છે. એને પિંડ પાપના વિકલ્પની છાલ લક્ષ્મણ ન જો તો હા તો ભેદનું જ્ઞાન કહેવાય છે. અભેદ ને ભેદ હોય છે ને, નિશ્ચય એકલું છે એવું નથી, તો વ્યવહાર છે ને. જૈમ જીણુમયમ પવજ્ય ના વ્યવહાર નીચે મૂકો. વ્યવહાર ન મૂકવાનો અર્થ વ્યવહાર છે. એનો અર્થ એવો નથી કે વ્યવહાર આશ્રય કરવા લાયક છે, કે એને આશ્રય ધર્મ થાય, એમ નથી. સમજાણું કાંઈ? આ વિરોધ બહુ આવે તો વધારે સ્પષ્ટીકરણ થાય. હાથી કહ્યું હતું ને. હા હા ભગવાન માર્ગ તો આ છે ભાઈ, કોઈના ઘરનો નથી, આ કલ્પનાનો સ્વભાવનો ઘરનો છે. હા હા એટલે છે એનો અર્થ. નિશ્ચય છે ને વ્યવહારે છે, પણ નિશ્ચય છે આશ્રય કરવા લાયક છે, વ્યવહાર તે જાણવા લાયક છે. એ વસ્તુ 11 ને 12 11-12 ગાથા વસ્તુઓ ચારે મેળવાળી સંધિ છે. હા ભેદાભેદ રત્ન તરીકે આરાધક आचार उपाध्याय साधु उतरने उनको मैं नमस्कार करता हूँ. योगेंद्र देव के छे आवाने हूँ नमस्कार. पोती मुनि छे, आचार छे, छतां आवाजी अभेद स्वरूप आनंदना नाथने आराधे छे. वचमा विकल्प आयो छे तेનું પ્રમાણ જ્ઞાન કરાવવા આરાધે છે એમ કહેવામાં. એવા જે મુનિ ટીકામાંથી એક જ પાઠમાંથી એક જ વાત આવશે. ટીકાકારે 2 કાઢ્યા સંદેશ. परम समाधि को धारण कर. हाँ 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 जे कोई मुनि धर्मात्मा आचार उपाध्याय के साधु ત્રણેયને મુનિએ લઈને વાત કરી છે. परम समाधि को धारण करके समय ज्ञान कर. हाँ 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 અંતર જ્ઞાય સ્વભાવ ઉપર. પરમ સમાધિ એટલે એકાગ્રતા. વિકલ્પને પણ એક વાર દૂર કરી દઈને એ અહીં વાત નથી. પણ ભગવાન નિર્વિકલ્પ ચૈતન્ય દો પ્રભુ છે, એનું સમાધિ દ્વારા સમ્યક જ્ઞાન કરકે એમ કહ્યું છે. અંતર વિતરાગી પર્યાય દ્વારા સમ્યક જ્ઞાન કરકે. હા હા આવો માર્ગ વિતરાગનો તો ભાઈ વસ્તુનું સ્વરૂપ જ આવું છે. ત્યાં શું કહ્યું? परम समाधि धृत्वा सम्यक ज्ञान करके आत्मा को देख अनुभवते हैं. परम समाधि धारी अंदर में आनंद स्वरूप शुद्ध निर्विकल्प दशा ने धारण करी. હા 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 અને આ પરમાત્મા એટલે પોતે સ્વરૂપ ભગવાન શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન જે અખંડ પ્રભુ એને જે અનુભવે છે. પસંતીનો અર્થ અનુભવે છે. પાઠમાં નિયંતી છે, છાયામાં પસંતી છે, અર્થમાં એને અનુભવે છે એમ છે. દેખે છે એટલે અનુભવે છે. હા 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 जिसलिए परमानंद कारण न रागादि विकल्प रहित परम समाधि से उत्पन्न हुई. परम सुख के रस का अनुभव करने के लिए रागादि विकल्प रहित परम समाधि परम आनंद
समाधि એટલે ઓલા બાવા કે સમાધિ નહીં, આ લોક સમય આવે છે ને સમાધિ વરમુક્ત મંગંતુ, એ સમાધિ આત્માનો આનંદ, આધિ વ્યાધિ ઉપાધિથી રહિત સમાધિ. આધિ નામ સંકલ્પ વિકલ્પ, વ્યાધિ નામ શરીરની રોગ દશા, ઉપાધિ નામ સંયોગોનો સંબંધ, ત્રણથી રહિત ઉપાધિ વ્યાધિ અને આધિ રહિત અંતિર સમાધિ. હા અરે આવી વ્યાખ્યાન બધી. હા આ તો સર્વજ્ઞના ઘરમાં જાઉં બાપા, એ મારગડા જેવા કેવા છે. હા હા અને સર્વજ્ઞ પ્રાપ્તિ માટેનો આમાં પંથ છે. સમજાવું કાંઈ? એટલે મોક્ષની પ્રાપ્તિ, સર્વજ્ઞ પણ મોક્ષ એનો પ્રાપ્તિનો આ પંથ છે. હા 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 એ પંથમાં કે છે રાગાદી વિકલ્પ રહિત પરમ સમાધિથી ઉત્પન્ન શાંતિ 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 શાંતિ. હા 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 એનાથી ઉત્પન્ન પરમ સુખ કે રસ કા અનુભવ, પરમ અતિન્દ્રિય આનંદના રસનો અનુભવ. હા 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 ઓલા રસગુલ્લા નથી થતા તમારે દૂધના? આનંદના રસનો રસગુલ્લા છે આત્મા. હા 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 પર્યાયની વાત છો. આ પર્યાયમાં રાગાદી વિકલ્પ પરમ સમાધિ સે ઉત્પન્ન શાંતિ શાંતિ શાંતિ. ત્રણ કષાયનો અહીં મુનિની વાત છે ને, ત્રણ કષાયના અભાવની સમાધિ. હા 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 એનાથી ઉત્પન્ન પરમ સુખ કે રસ કા અનુભવ, પરમ આનંદના રસનું વેદન. હા 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 એને લીએ ઉન તીનો આચાર્ય કો, એટલે મારા પરમાનંદના રસને માટે હું ત્રણને વંદન કરું તેમ કે છે. તસગુણ લબ્ધ હું મારા આનંદ નિર્વિકલ્પ આનંદના અનુભવ માટે ત્રણને વંદન કરું છું. છે હા તાન ત્રિનપી નત્વા. શું કરવા? કે પરમાનંદમય કારણેનો એમ પરમાનંદ રૂપી આનંદના રસને લેવા માટે. હા 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 હું ત્રણ આચાર ઉપાધ્યાય સાધુને વંદન કરું છું. છે તો વિકલ્પ પણ અંતર સ્વરૂપ તરફનું વલન છે ને, એ પરમાનંદના રસનો વેદન છે. જેમ ટીકામાં કહ્યું તો એક એવો શબ્દ. હા હા અમૃતચંદ્ર આચાર્ય કહ્યું, મને આ ટીકા કરતા મારો ભગવાન તો શુદ્ધ ચૈતન ઘન છે, પણ પર્યાયમાં અશુદ્ધતા અનાદિની છે. મુનિ થયા છે આચાર્ય, એને અશુદ્ધતા છે ને જી, એ અનાદિની અશુદ્ધતા છે. અશુદ્ધતા છે, ક્લિષ્ટતા છે, મલિનતા છે. હા એ આ ટીકા કરતા અમારી મલિનતાનો નાશ થશો. એનો અર્થ ટીકાના કાળમાં મારું ધોન દ્રવ્ય ઉપર છે જોર. હા 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 આ બાયું બેડ નથી ઉપાડતા પાણી, બે ત્રણ ઉપાડ્યામાં છે. અને રસ્તામાં સખી મળે તો વાતું કરે, ઓલું કરે, પણ બધું લક્ષ ન્યા છે ને. વાતું કરે, આમ કરે, કેમ છે કે ભગવાન છે, લક્ષ ન્યા છે. હા 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 એમ ટીકા વખતે પણ લક્ષનું જોર દ્રવ્ય ઉપર છે. હા એમ આ
નમસ્કાર કરવા વખતે પણ હા હા એવું આવે છે કઈક ભજનમાં આવે છે કે નટવા નટ નાચે એવું આવે આનંદમાં આવે છે. પરમાનંદ કારણે હા હા મારા પરમાનંદને કારણે હા 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 મારો પ્રભુ પરમાનંદનો નાથ પ્રભુ એના સેવનથી સમાધિથી ઉત્પન્ન થયેલો પરમાનંદ એવા પરમાનંદને કારણે હું આચાર ઉપાય સાધુને નમસ્કાર કરું છું. હવે કોઈ એમાંથી એમ કાઢે જો નમસ્કાર પરને કરશે એમાંથી પરમાનંદ મળે છે. કઈ અપેક્ષા છે બાપુ? હે કઈ અપેક્ષા જ વાત? ટીકા કરનાર પોતે કે છે મરચંદ્રાચાર્ય કે મેં આ ટીકા કરી જ નથી, હું ટીકામાં આવ્યો નથી, ટીકાનો વિકલ્પ છે ત્યાંય હું આવ્યો નથી, હું તો મારા સ્વરૂપમાં છું. આવે છે? હા હા એ રીતે વાત કરીને વાત ચાલે છે. હા મારા સ્વરૂપમાં રહીને આ મારું આ વિકલ્પ ઉઠો છે. મારું લક્ષ્ય તો આ સ્વરૂપની પ્રાપ્તિ વિશેષતા એ મારું લક્ષ્ય છે. સમજાણું કાંઈ હારે આવું વાંચનમાં ફેરફાર કરે આડો ઓળો બધું ફેરફાર થઈ જાય. માર્ગની રીત છે તે પ્રમાણે હોવું જોઈએ. એક વાર ભગવાન એમ કે પ્રમાણ પૂજ નથી, કેમ કે પર્યાયનો નિષેધ આવતો નથી. એક વાર ભેદાભેદ રત્નત્રયને પૂજ કે એ સમજાયા હારા દટ્યા ને કઈ અપેક્ષા થઈ જાય. હા 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 પરમાત્મા વિરોહ પડ્યા, કેવળ જ્ઞાનની શક્તિ પ્રગટ કરવાની રહી નહીં. આ બધા ઝઘડા ઉભા થયા. માર્ગ તો આ છે. મૂળ ગાત યોગીન્દ્રદેવ ભેદાભેદ રત્ન નથી લીધો આ છે, પણ એમાં આવી જાય શું કે હું મારા પરમાનંદને કારણે નમસ્કાર વિકલ્પ તો છે. મારું ધ્યેય વિકલ્પને પર ઉપર નથી. હા હા સમજાણું કાંઈ? હું આત્મા અચન આનંદનો નાથ શકરકંદ જેમ છે એ શકરની એટલે સાકરની મીઠાશનો પિંડ દો આખું સાકર. મારો નાથ પરમ આનંદના દોળ વાળો આત્મા છે. એમાંથી પરમાનંદની પ્રાપ્તિને કારણે હું વંદન કરું છું. હા સમજાણું કાંઈ? હા હા ભાઈ આમાં તો જરી જ્ઞાન જરી અભ્યાસ જોઈએ થોડો, એમને મધરથી હાલી નીકળે એમ હાલે એવું નથી. હા ભેદાભેદ શું, પ્રમાણ શું, નિશ્ચય શું, વ્યવહાર શું? એ કહ્યું ને અભેદ એટલે હું પણ પાછું સ્વસ્વભાવનો આશ્રય લઈને જે નિર્મળ દશા પ્રગટ થાય તેને અભેદ કહેવામાં આવે છે, અને પરના આશ્રયમાં વિકલ્પ ઉઠે એને વ્યવહાર કહેવામાં આવે છે. પરાશ્રિતો વ્યવહાર, સ્વાશ્રિતો જુઓ ને સિદ્ધાંતો જુઓ. પણ વ્યવહાર હોય છે
અને અહીં વંદન કરવાનો પણ વ્યવહાર હોય છે. ઓલામાં વ્યવહાર હોય છે ભેદાભેદ અર્થતંત્રી વાળો જીવ, અને વંદન કરનારને ઓલો વિકલ્પ ઉઠ્યો છે. હા હા, પણ મારો હેતુ તો પરમાનંદના કારણે છે. હા, મારે તો સ્વભાવ તરફ જોડીને વિશેષ પરમાનંદ થાય એ મારો હેતુ છે. હા હા, આ વાત ક્યાં છે? દિગંબર સંતોષીને આ વાત ક્યાં છે બાપા? પરમાનંદ કારણેનો હા 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 તાનકી એટલે તેને તેનો આચાર ઉપાય જાયને मैं नमस्कार करके परमात्मा प्रकाश का व्याख्यान करता हूँ. जो हाथमी गाथा थे ना, हाथ उठी थी. हाँ हाँ हाँ, पहली गाथाમાં ભૂતકાળના અનંત સિદ્ધોને નમસ્કાર કર્યો, બીજીમાં ભવિષ્યમાં અનંતા થશે તેને કર્યો, ત્રીજીમાં ભગવાન બિરાજે છે અર્યંતો એને નમસ્કાર કર્યો, ચોથીમાં નિવાસ છે આત્મામાં એનો નિવાસ કર્યો. હા હા હા, પાંચમીમાં અરિહંતને નમસ્કાર કર્યો, એના જ્ઞાન આદિને એમ કર્યું ને. કેવળ જ્ઞાન આદિ છઠ્ઠામાં, એ ઓલામાં નિવાસનું પાંચમામાં, ચોથામાં મહામુનિને, ચોથામાં મહામુનિ થઈને મોક્ષ પધાર્યા તેને કર્યો, પાંચમામાં હા હા અપના વાસ એનો કર્યો. સ્વરૂપમાં વાસ છે, લોકાલોકને જાણતા છતાં સ્વરૂપમાં છે, શિખર ઉપર હોવા છતાં ઉપર. હા હા હા, છઠ્ઠામાં પર્યાય જ્ઞાનની પર્યાય અરિહંતને નમસ્કાર કર્યો, સાતમીમાં 2-3 રહી ગયા હતા એને કર્યો, અને સીધ અરિહંત આચાર ઉપર સાધુ 5 આવી ગયા. હા હા, હવે નયું પડે છે. જો પણ સુધાર્યું છું ને અનુપચરિતનું, ઉપચરિત નહીં, જો અનુપચરિત અર્થાત ઉપચરિત નહીં, અનાદિ સંબંધ હૈ પરંતુ અસદભૂત છે દ્રવ્ય કર્મ. જોયો ત્યાં સંસ્કૃતમાં ઉપચરિત હતું ને, અનુપચરિત જોઈએ, સુધાર્યું છે આપણે. આ તો ચોખ્ખું છે, આમાં તો અનુપચરિત છે. ઈસે સે અનાદિ સંબંધ કોણ? જડ કર્મ, એ તો ચોખ્ખું છે. असदभूत છે, जड़ कर्म आत्मा में नहीं. ऐसा व्यवहार नहीं कर. द्रव्य कर्म नो कर्म का संबंध होते हैं. देखो आवा व्यवहार से संबंध है, झूठी असत नहीं थी. हाँ, उससे रहित, एनाથી रहित परमात्मा. हाँ 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 हाँ, और अशुद्ध निश्चय नहीं कर राजादि का संबंध है. देखो ત્યાં ટાળવાની અપેક્ષા વાત કરી છે, કર્મ કલંક. અહીં સંબંધની અપેક્ષા વાત છે. શું કહ્યું સમજાવું? કર્મ ઇંધનને બાળવામાં, કર્મને ભાવ કર્મને બાળવું એ અશુદ્ધ નિશ્ચયથી, દ્રવ્ય કર્મને એ અનુપચરિત અસદભૂત વ્યવહારથી બાળવાની વાત કરી છે. અહીં સંબંધની વાત કરે છે કે જળ કર્મનો સંબંધ જીવને અનુપચરિત અસદભૂત વ્યવહારથી છે. અને અશુદ્ધ નિશ્ચય કે રાગાદી સંબંધ હે. પુણ્યને પાપનો આત્માને પર્યાયમાં સંબંધ એ અશુદ્ધ નિશ્ચય, કેમ કે એની પર્યાયમાં છે. એથી અશુદ્ધ નિશ્ચય નહીંથી વિકારને અને જીવ ભગવાન આત્માને સંબંધ છે. હા હા, ભાષા તો હાદી આવે છે ભાઈ, મગજ તો દેવું પડે ને એને. હા હા, એ બંબાઈ કોઈ આ ક્યાં ઓલા કોપડા ફેરવા આજે નવરાજ ક્યાં હતા? છોકરા મોટા બે થયા છે હવે, તો હજી નવરાજ નથી મળી. હે એ તો હમણાં 8 દી આવ્યા, એની માં ગુજરી ગયા છે, મોટી બા.
એ ત્યાં ગયા તમારી મોટી બન મંગ સંભળાવો કે ઉપર આમાં ઉપર ગયા હતા બાબુભાઈ કે ઉપર નહીં મીડિયા ચડતા નથી પણ હવે બાબુભાઈ મારી મોટી બન સાંભળો. હા 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 એ વાતો બહારની છે બાપુ. હા અભ્યાસ જોઈએ ભાઈ. અરે જન્મ મરણ એક ભાવમાં અનંત ભાવના છોકરાને એને નાશ કરવો છે. હા હા નહીં તો અનંત ભાવ ચક્ર માથે ઉભું છે. અનંત ભાવ સિંધુ ચક્ર બાપુ તને ખબર નથી. હા 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 અનંત ભાવ ચક્રોની ડાંગ માથે ઉભી છે. મિથ્યા છે ત્યાં સુધી. હા 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 આ કે છે કે આ કર્મનો જીવને સંબંધ કઈ નહીં કેવો કે ઉપચાર રહિત નજીક છે એટલે અનુપચાર વ્યવહાર નહીં કહેવાય. હા 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 અસદભૂત વ્યવહારથી. હા હા અનાદિનો છે ને સંબંધ અનાદિનો છે ને અત્યારે છે કહો કે અનાદિનો છે. હા હા ઉસસે રહિત ભગવાન ઉસસે રહિત આત્માની શ્રદ્ધાની વાત કરે છે. અશુદ્ધ નિશ્ચય નહીં કર રાગાદિ કા સંબંધ હે. હા 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 એ વ્યવહાર રત્નત્રય જે કયો ભેદ રત્નત્રય એનો સંબંધ અશુદ્ધ નિશ્ચયથી છે. અને उससे मति ज्ञान आदि विभागों के संबंध से रहित ये मति ज्ञान विभागों संबंध પણ અશુદ્ધ નિશ્ચયથી છે. હા હા બે और नर नार का आदि तत्गति विभाग पर्यंत से रहित ये પણ અશુદ્ધ નિશ્ચયથી છે. ગતિ છે ને નર નાર की ચાર ગતિ એ વિભાગ પર્યાય છે અશુદ્ધ નિશ્ચયથી છે. હા ત્રણેયને અશુદ્ધમાં નાખ્યું. પુન પાપના ભાવને મતિ જ્ઞાન આદિ વિભાવને અને આ નર આદિ વ્યંજન પર્યાયને હા ઉદય ભાવ ગતિનો અશુદ્ધ નિશ્ચય. ભાઈ આ તો ધ્યાન બહુ રાખે પકડા તો. હા હા જૂઠી છે કર્મ જૂઠી છે. અશુદ્ધ નિશ્ચય નહીં જૂઠી નથી. અશુદ્ધ નિશ્ચય છે પર્યાયમાં સત છે અને કર્મ તો અશુદ્ધભૂત છે આત્મામાં છે જ નહીં. હા 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 આચાર્યો એ કામ કર્યા છે. હા હા વસ્તુ એવી છે બાપા શું કરે. કેવળ જ્ઞાનીની પાઠ્ય બેને એનો માર્ગ કેવો બાપા ભાઈ. કરોડોપતિની દુકાને બેને કાચી કામ કરે એનો મની બીજી જાતનો જોઈએ. એમ પરમાત્મા ત્રણલોકના નાથ સર્વજ્ઞનો કહેલો માર્ગ એને કેનારની બહુ જવાબદારી છે. આમ કાંઈ એક કાનો માત્ર પણ ફેર પડી જાય આખો થતો થઈ જાય. અને એ કોને માટે પોતાને માટે છે પરને માટે. હા 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 હિત હેતુ એમ આવ્યો છે. એવું જેના દેશ જતા નથી. એમાં છેલ્લું એમ છે જૈન વાણી સુનહી જે જીવ જે આગમ રચી ધરે આગમ રૂચિ ધરે જે પ્રતીતિ મનમાં અહીંયા નહીં અવધારહી જે પુરુષ સમર્થ પદ અર્થ જાનહી જે હિત હેતુ બનારસી દેહી ધર્મ ઉપદેશ હિત હેતુ કોઈ
તે સર્વ પાવયે પરમ શું તજ સંસાર ક્લેશ. બનાસદાસનું છે પ્રણવ મંત્ર. ઓમકાર ધ્વનિ સોની અર્થ ગંધર્વ વિચારીએ છે આમાં છે ને. ઓમકાર ધ્વનિ સોની અર્થ ગંધર્વ વિચારે રચિયા જ્ઞમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે. હા 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 હા. ભગવાનના શ્રીમુખે ઓમ ધ્વનિ છૂટી. સંતો ગણધરો સંતોના નાયક એને આજ્ઞમ રચ્યા અને ભવિક જીવ સંશય નિવારે. એ આજ્ઞમને સાંભળીને મિથ્યાત્વનો નાશ કરે એમ કે. હા હા. ઓલામાં કળશમાં નહોતું આવ્યું કે કર્મના સંગે મરણતુલ થઈ ગયો છે. કળશમાં આવી છે. કળશ કર્મના સંગે નથી આવ્યું. જેમ ઢાંકેલો નિધિ પ્રગટ કરવામાં આવે છે, ભગવાન નિધિ છે અંદર. પુણ્ય પાપની આડમાં એ ઢંકાઈ ગયો છે પ્રભુ. હા હા. ઢાંકેલો અગ્નિ પ્રગટ કરવામાં આવે તેમ જીવ દ્રવ્ય પ્રગટ જ છે. હા હા. નિધિ જેમ પ્રગટ છે એમ ચૈતન્ય નિધિ પ્રગટ છે અંદર. પરંતુ કર્મ સંયોગથી ઢંકાયેલું હોવાથી કર્મના નિમિત્તના સંગમાં વિકારી પરિણામથી હા 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 કેમ કે મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું. હા હા. એટલે કે છે નહીં એમ પ્રાપ્ત થઈ રહ્યું હતું. હા હા હા. એની વર્તમાન પર્યાયની માધ્યમમાં અને પુન પાપના માધ્યમમાં પ્રભુ છે નહીં એમ થઈ ગયું તેને. હા હા હા. 28મા વર્ષમાં છે. હા હા હા. ભગવાન નિધાન પડ્યું છે અંદર. આવે છે ને શ્વેતાંબરમાં આબુ નથી ગયા. વસ્તુપાવ તેજપાવ હતા શ્વેતાંબર. પૈસા ઘણા પછી યાત્રા કરવા નીકળ્યા. એ પૈસા ઘણા એને દાટવા ગયા નળકુળમાં. તેમાં દાટવા ગયા તો ચરુ નીકળ્યા. કરોડો રૂપિયાના ચરુ નીકળ્યા. બાઈ સ્ત્રી કહે છે શું તમે દાટો છો? પગે પગે નિધાન તમારે, હવે દાટવા શું કરવું તમારે? બહુ ખર્ચા છે ને આબુમાં. 3.5 કરોડનો એની સ્ત્રીના નામનો બતાવે એ ગોખલો બનાવે છે. 3.5 કરોડનો વસ્તુપાન તેજપા. એમ કે તમે આ લક્ષ્મી છે, તમે યાત્રા કરવા નીકળ્યા, દાટવા ગયા તો ચરુ નીકળ્યા. હવે તમારે દાટીને કામ શું છે? હા એ ભગવાન આત્મા પુનપાપના વિકલ્પમાં ડટાઈ ગયો છે. હા હા. એ પડ્યો છે પ્રગટ આનંદનો નાથ અંદર. હા હા. એને હવે ખોલ. હા. કોનાથી? મરણને પ્રાપ્ત થઈ રહ્યો હતો. અરે છે તેનો નથી એમ થઈ ગયું હતું. હા હા. પૂર્ણાનંદનો નાદ અસ્થિ ધામ પ્રભુ છે એ નથી એમ થઈ ગયું હતું. પરંતુ ભ્રાંતિ પરમ ગુરુ શ્રી તીર્થંકરનો ઉપદેશ સાંભળતા માટે છે. સંશય નિવારે કીધું ને આમાં જીનાદેશ મારે ચારે કોનો મેળ એવો છે ને. હા હા. ત્રણ લોકના નાથની વાણી એને જ્યાં કાને પડે છે એનો ભાવ સમજાણું કાંઈ. એ સંશય નાશ થઈ જાય છે. એ ત્રિલોકના નાથની વાણીનું નિમિત્ત છે એમ કે. કારણ કે એની વાણીમાં વિતરાગતા ઉત્પન્ન થાય તે જ વાત ભગવાનની વાણીમાં આવે. હા હા. સમજાણું કાંઈ.
અહીં બે વાત કરી કે કર્મનો અને નો કર્મનો સંબંધ અસદભૂત વ્યવહાર નહીંથી અણુપચરિતથી છે, અને રાગનો સંબંધ પુણ્યપાપના વિકલ્પનો સંબંધ, આ ભેદ રત્નત્રય છે પણ વિકલ્પ છે એનો એ સંબંધ, અને મતિ જ્ઞાનાદિ વિભાગ ગુણ મતિ જ્ઞાનાદિ પર્યાય છે એનો સંબંધ કઈ કાયમ રણનીતિ નથી. હા 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 મતિ જ્ઞાનાદિ વિભાગ ગુણ પર્યાય એનો સંબંધ અશુદ્ધ નિશ્ચયથી છે. હા 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 અને નર નારકાદી ચતુર્ગતિનો વિવાહ પર્યાય એ પણ અશુદ્ધ નિશ્ચયથી સંબંધ છે. એનાથી પ્રભુ રહિત છે પરિણીતિ. કર્મ નવ કર્મથી રહિત, મતિ જ્ઞાનાદિ વિવાહ પર્યાયથી રહિત, ચાર ગતિની પર્યાયથી રહિત. એસા ચિદાનંદ ચિદરૂપ. હા 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 ऐसा चिदानंद चिद रूप, ज्ञानानंद रूप चिद रूप. हाँ 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 अरे हाँ ये बात है. चिदानंद चिद रूप एक अखंड स्वभाव शुद्धात्म तत्व सत्य. આ ભૂતાર્થ લીધો, પાઠમાં ભૂતાર્થ જો શુદ્ધાત્મ તત્વ તદ્દે ભૂતાર્થ સંસ્કૃતમાં છે અંદરમાં. હા ભૂતાર્થ છે. 1 2 3 4 5 6 7 8 મિનિટ બીજે છે અહીં સમજાણું કાંઈ શું કહ્યું કે આ ભગવાન આત્માને કર્મને શરીરનો અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. એનાથી પ્રભુ રહિત છે. અશુદ્ધ નિશ્ચયથી પુનપાપના ભાવનો સંબંધ એ અશુદ્ધ નિશ્ચયથી કહેવામાં આવે છે. એનાથી પ્રભુ રહિત છે. અને મતિ જ્ઞાન આદિ વિભાવથી રહિત છે. અને ચાર ગતિના વ્યંજન પર્યાય જે ગતિ યોગો શરીર નહીં એનાથી પણ રહિત છે. એ પણ અશુદ્ધ નિશ્ચયમાં જાય છે. હવે શુદ્ધ નહીં નો વિષય છે. હા હા ચિદાનંદ ચિદરૂપ. હા 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 જ્ઞાનાનંદ જ્ઞાનરૂપ, જ્ઞાનાનંદ જ્ઞાનરૂપ એમ લીધું. ભગવાન આત્મા જ્ઞાનના આનંદ વાળો પ્રભુ જ્ઞાનરૂપ છે. જ્ઞાનના આનંદ વાળો પ્રભુ જ્ઞાનરૂપ છે. હા 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 આ દુનિયા બહારમાં શોધે છે ને આનંદ સુખ, વિષયમાન, ભોગમાન, પૈસામાન, ધૂળમાન, મૂંડ છે કે અરે પ્રભુ તું જ્ઞાનાનંદ ચિદરૂપ છો ને. હા 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 તારામાં આનંદ તો ઠસો ઠસ ભર્યો છે, અતેન્દ્રિય આનંદ. હા 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 ચિદાનંદ ચિદરૂપ એક અખંડ સ્વભાવ, એક અખંડ પર્યાય વિનયની ચીજ આખી. હા 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 મતિ જ્ઞાનના વિભ્રમથી રહી કીધી ને. મતિ જ્ઞાન આદિ ચાર જ્ઞાનની પર્યાયને અશુદ્ધ નિશ્ચયથી શું કીધો. હા 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 સમજાણું. જેમ રાગનો સંબંધ વસ્તુને અશુદ્ધ નિશ્ચયથી છે, એમ મતિ જ્ઞાન આદિ પર્યાય જે વિભાવ ચાર જ્ઞાન હો એ સંબંધ કાયમ રહેતો નથી. એ તો અશુદ્ધ નિશ્ચય નો સંબંધ છે એટલો. હા હા એનાથી પ્રભુ અંદર રહિત છે. હા હા ચાર ગતિના ભાવથી પણ પ્રભુ રહિત છે. સંબંધ છે એ ચાર ગતિનો અશુદ્ધ નિશ્ચય છે. હા હા સમજાણું કાંઈ. હા 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 ऐसा चिदानंद रुचिद रूप एक अखंड स्वभाव एवं शुद्धात्म तत्व वस्तु તે સત છે. એ ભૂતાર્થ છે. 11મી ગાથાનો. હા 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 વ્યવહારમાં ભગત એમાં આ બધું આવી ગયું. રાગ,
મતિ આદિની પર્યાય અને ગતિ એ બધો અભૂતાર છે. એ ત્યાં અભૂતાર કીધો છે એ ગૌણ કરીને કહ્યો છે. સમજી? ટીકાળની મુખ્ય કરીને નિશ્ચય કરીને અહીંયા પણ ટીકાળને સત્ય જે છે વસ્તુ ભૂતાર છે એ સત્ય છે. એ રાગનો સંબંધ, કર્મનો સંબંધ કે મતિ જ્ઞાનનો સંબંધ કે ગતિનો એ વિનાનો ચીજ છે. હા હા, અને તે સત્ય છે. હા હા, ભૂતાર છે ને, સદૈવ ભૂતાર્થમ પરમાર્થ રૂપ સમય સા શબ્દ. આયા તો વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા એની દિવ ધ્વનિનો સાર આતો છે. હા હા, નિયમ સારમાં કહ્યું છે ને, એ દિવ ધ્વનિનો સાંભળવું સૌભાગ્ય હોય જીવને મળે. અને તે પણ દિવ ધ્વનિ કેવી ત્યાં લખી છે? પરમ આનંદ સંધિ વાણી હો નિમિત્ત તરીકે. હા હા, વાણીને આનંદ દેનારી, આનંદ સ્વરૂપ કીધી છે. વાચક શબ્દ છે ને એટલે અર્થથી આનંદને બતાવનારી છે ને. ચિદાનંદ ચિદરૂપ પ્રભુ એને બતાવનારી વાણીને આનંદને દેનારી કીધી છે, આનંદ રૂપ કીધી છે. હા હા હા, ઉપચારથી છે. હા હા, આવી વાણીના ઉપદેશ હવે છે. હવે એક ઇન્ડિયા બેન જે ક્યાંય રહી ગયું ભગવત કરે ને ભક્તિથી ધર્મ થાય ને એ બધું ઉડી ગયું. આમાં તો અહીં તો મતિ જ્ઞાન આદિનો સંબંધ છે, સમ્યક જ્ઞાન એનો સંબંધ જીવના ત્રિકાળ ને અશુદ્ધ નિશ્ચય નહીં છે. હા 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 હા, સમજાણું કાંઈ? હા, પર્યાય છે ને, વિવાહ ગુણ કીધા છે ને મતિ જ્ઞાન ને. એટલો સંબંધ છે ને કર્મનો, એટલો થોડો. હા હા હા, ભગવાન આત્મા ચિદાનંદ ચિદ રૂપ એને આ મતિ જ્ઞાનનો સંબંધ પણ અશુદ્ધ નિશ્ચિત છે. કેમ કે નીકળી જાય ને છૂટી જાય છે. હા 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 હા, જોવું તો વાણી છે. જેવો રાગનો સંબંધ દયાદાનના વિકલ્પનો સંબંધ અશુદ્ધ નિશ્ચયથી છે. હા હા હા, એનો મતિ જ્ઞાન અશુદ્ધ નીચે નાખી નાખ. હા હા હા, ને ગતિ ચારે. હા હા હા, એક એવા અશુદ્ધ નિશ્ચયથી રહિત પ્રભુ ચિદાનંદ ચિદરૂપ ભગવાન. હા હા હા, એક અખંડ સ્વભાવ એવું શુદ્ધાત્મ તત્વ એ સાચ છે, સત્ય છે. બોલો અસત કીધું. હા હા, સમજાણું કાંઈ? એ કાયમ રહેનારું નહીં માટે અસત કીધું. હા હા હા, उसी को परमार्थ रूप समझ कर कहना चाहिए. हाँ 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 हाँ, टिकाओ भूतार्थ प्रभु. हाँ 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 हाँ, અતિન્દ્રિય આનંદના જ્ઞાનભાવનું જ્ઞાન કે છે. હા હા હા, એમ એકનું જ્ઞાન નહીં, એમ કે જ્ઞાન માત્ર આત્મા કીધો છે ને. પણ અહીં તો કે જ્ઞાન આનંદવાળું, જ્ઞાનના આનંદવાળું જ્ઞાન. હા 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 હા, એવો જે ત્રિકાળી પ્રવૃત્તિ સચ છે. એને પરમાર્થે સમયસાર કહીએ. પર્યાયની વાત નથી, આ ત્રિકાળીને સમયસાર કહીએ. હા હા, સમજાય છે કાંઈ? વિકાર રહિત, મતિ જ્ઞાનાદિ વિભાવથી રહિત, ચાર્ગિત રહિત પરમ સત્ય, તેને સત્ય કહીએ, ભૂતાર્થ કહીએ, એને સમયસાર કહીએ. હા હા હા,
वही सब प्रकार आराधन योग है। लो ये बधे प्रकार आ प्रभु त्रिकाल प्रमाण वचन गुरुदेव।